હાય એવરીવન, ગણેશ ચતુર્થી અને મહાવીર જયંતીની દરેક વ્યક્તિઓને ખૂબ જ શુભ ઈચ્છાઓ. ગણેશ ચતુર્થી, ગણેશ સ્થાપના એક તરત જ આપણે ગણેશ વિસર્જનનો વિચાર આપે છે અને સમજવા આપે છે. આ બ્લોગ માટે એક સિમ્પલ અને સાધારણ સહજ વાત. ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન આપણે બંને ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરીએ છીએ. વાત આપણે અહીંયા એ સમજવાની છે કે આ બ્રહ્માંડમાં ભગવાન પણ અથવા બીજું કાંઈ પણ જે ફિઝિકલ ફોર્મમાં અવેલેબલ થાય છે, જેનું એક ટેન્જિબલ ફોર્મ છે, એની એક શરૂઆત છે અને એનો એક અંત છે. એની એક શરૂઆત હોવી જોઈએ અને એનો એક અંત હોવો જોઈએ. દરેક શરૂઆતનો આનંદ આવવો જોઈએ અને દરેક અંતનો આનંદ આવવો જોઈએ. હવે પ્રશ્ન એ છે કે આપણે બધા આપણી દરેક વિષયની શરૂઆતનો આનંદ લઈએ છીએ કે નહીં. લગભગ આપણે જે કોઈ રીતે આનંદ લઈ શકતા હોય એ લેતા જોઈએ છીએ, પણ વધારે ઊંડો પ્રશ્ન એ છે કે આપણે આપણા અંત અથવા આપણે આપણા કોઈ વિષયનો અંતનો આનંદ લઈએ છીએ કે નહીં. શરૂઆત અને અંત બંને જરૂરી છે અને બંનેનો આનંદ હોવો જોઈએ. મહાવીર જયંતીના દિવસે આપણે ક્ષમા માંગવાની હોય. આપણે જે ભૂલો કરી છે, મિચ્છામી દુક્કડમ, હું પણ દરેક વ્યક્તિને ગ્રીટ કરી રહ્યો છું. જો મેં કોઈ વખત ભૂલ કરી છે તો હું ક્ષમા માંગુ છું, મને માફ કરજો અને હું ડેફિનેટલી એને સુધારવાની કોશિશ કરીશ. મારી તરફથી બે પ્રકારની માફી હોય, બે પ્રકારની અપોલોજી હોય. પહેલી અપોલોજીમાં વ્યક્તિને ખ્યાલ આવી જાય છે કે મેં ભૂલ કરી છે. પહેલી અપોલોજીમાં ખ્યાલ આવે છે કે મારે કોઈક વસ્તુ બદલવાની છે. હું કોઈક જગ્યા પર એક મિસ્ટેક કરી રહ્યો છું અથવા કરી રહી છું, જેની માટે હું ફર્ગિવનેસ માગી રહ્યો છું અથવા માગી રહી છું. અને મને જો ફર્ગિવનેસ મળે તો મને ચેન્જ થવાનો મોકો મળે, મને લર્ન કરવાનો મોકો મળે. પહેલી માફી અથવા પહેલી અપોલોજીમાં વિકાસ હોય છે. તમે મિસ્ટેક્સ અને રિપીટેટિવ મિસ્ટેક્સ બંધ કરો છો પહેલી અપોલોજીમાં, કે જેમાંથી તમે અપોલોજાઇઝ થઈ, માફી માગી, ફર્ગિવનેસ ને સ્વીકારી અને પોતાની જાતને બદલો છો, એક સારા વ્યક્તિ બનાવો છો. બીજી માફી જે છે, બીજી અપોલોજી જે છે, એ બસ એક JPG5માં રહે, એમાં કોઈ વિકાસ ન થાય, ખાલી કેવા પૂરતું જ છે, આજ દિવસ પૂરતું છે, કરવાનું છે એટલે કરવાનું છે, વિધિ વિધાનનો વિષય છે અને કોઈ જાતનો ચેન્જ જરૂર નથી. કરેક્શનની જ ખબર નથી તો ચેન્જ શું કરશો? બસ માફી માંગી લીધી, બધું બહુ સરસ અને ચેપ્ટર પૂરું. કાલે હતા એવા ને એવા, આવતા વર્ષે યાદ કરશું. આ બીજી અપોલોજી છે. હવે ટીચર્સ ડેની વાત કરીએ. ટીચર્સ ડેમાં ટીચર એ જ વ્યક્તિ છે કે જે ચોપડી ભણાવે, અને એ પણ સ્કૂલમાં. શ્રેષ્ઠ ટીચર એ છે કે જે ટીચર સારામાં સારું ટીચિંગ કરે, સારામાં સારી ચોપડી ભણાવે. પણ એ સારામાં સારી ચોપડી ભણાવવાની સાથે જીવનના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેસન્સ પણ ભણાવે. એક શ્રેષ્ઠ ટીચર એ જ છે કે જે ચોપડી ભણાવે, યસ, પણ એ ભણાવવાની સાથે સાથે એક ખૂબ જ સરળ, સહજ, લર્નિંગ ફ્રેન્ડલી વ્યક્તિ હોય. એ ખૂબ જ સારો અથવા સારી શિષ્ય છે, જે ખૂબ સારી રીતે જીવન શીખી શકે છે. એટલે જ જીવનમાં જે કાંઈ છે, જેમાં વિષયો જે પુસ્તકમાં છે, એ પણ એ જ જીવનનો ભાગ છે, એને પણ એ સારી રીતે શીખવાડી શકે છે. આઈ હોપ મદદ થાય.